નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર તમામ વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે. જો આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પ્રકરણ 6 1. છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી શું જોતો? ઉત્તર: છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી ચંદ્રને ઊંચા વાદળોમાં પેસીને લાંબા ઝાડ પર ઠેકીને દૂરના પર્વત તરફ જતા જોતો. 2. પહાડ ઉપર પ્રાણીઓના પગેરા જોતા છોકરાને મનમાં શું થયું? ઉત્તર: પહાડ ઉપર પ્રાણીઓના પગેરા જોતા છોકરાને મનમાં થયું કે એનું પગેરું બગડાઉ પ્રાણીઓ જોશે અને એ પગેરું જોઈને કદાચ કોઈ દિવસ પ્રાણીઓ એને ઘરે મળવા પણ આવશે. 3. ભૂરે ભૂરે બાદલ એટલે કેવા વાદળા? ઉત્તર: ભૂરે ભૂરે બાદલ એટલે કાળાશ પડતા રાખોડી રંગના વાદળા. 4. ભીનું શું છે? ઉત્તર: ભીનું ચંદ્રના પ્રકાશનો પડછાયો છે. 1. પછી રાજાએ કંઈક કહેલું. કાકીએ એમ ન પૂછ્યું હોત તો આપણને સાની ખબર ન પડત. ઉત્તર: પછી રાજાએ કંઈક કહેલું. કાકીએ એમ ન પૂછ્યું હોત તો આપણને પૂજારી એ જ રાજા હતો તેની ખબર ન પડત. 2. સજુ કાકાએ આગ્રહ કરીને પૂજારીને શું ખવડાવ્યું? ઉત્તર: સજુ કાકાએ આગ્રહ કરીને પૂજારીને સ્વાદિષ્ટ ઢેબરા ખવડાવ્યા. 3. રાજાએ શેઠિયાને શી સજા કરી? ઉત્તર: રાજાએ શેઠિયાને જેલમાં પૂરી દેવાની અને શેઠની મિલકતમાંથી 25 બકરીઓ અને 500 રૂપિયા સજુ કાકાને આપવાની સજા કરી. 4. હરખના આવેશમાં આવીને સજુ કાકાએ પ્રધાનો વિશે શું કહ્યું? ઉત્તર: હરખના આવેશમાં આવીને સજુ કાકાએ પ્રધાનો સામે જોઈને કહ્યું, આ 12 જણા છે દાઢીવાળા, પણ એમાં દિમાગવાળો એકેય નથી. 1. દિગ્વિજય સાથે અધિકારીઓને શા માટે મોકલવામાં આવ્યા હતા? ઉત્તર: દિગ્વિજયને માર્ગદર્શન આપવા, કાર્યક્રમને સફળ બનાવવા અને સૌની સલામતી રાખવા માટે તેની સાથે અધિકારીઓને મોકલવામાં આવ્યા હતા. 2. જુરાસિક પ્રોગ્રામ ઓફિસર કોણ હતું? ઉત્તર: શાંતા પરમાર જુરાસિક પ્રોગ્રામ ઓફિસર હતા. 3. ચાળિયો ઊભો છે તે ખેતરમાં શું શું છે? ઉત્તર: ચાળિયો ઊભો છે તે ખેતરમાં ચાળિયો, કાબર, ચકલા, મેના, પોપટ, મોર, થોરની વાળ, બાવળના કાંટા, મોતી જેવા કણસલા અને લીલોછમ પાક છે. 4. ચાળિયો પંખીઓને ખેડૂત વિશે શું કહીને ચેતવે છે? ઉત્તર: ચાળિયો પંખીઓને ખેડૂત આવશે તો ગોફણ મારશે એવું કહીને ચેતવે છે. પ્રકરણ 9 1. ઋષિ વિશ્વામિત્રના આશ્રમમાં રામને શું શીખવા મળ્યું? ઉત્તર: ઋષિ વિશ્વામિત્રના આશ્રમમાં રામને વનવાસમાં કેવી રીતે જીવવું, અયોધ્યાથી પગપાળા તેમજ આશ્રમે જતા વનના લોકો, પશુ પંખીઓ અને ઝાડવા વિશે જાણવાનું અને આશ્રમમાં પોતાનું બધું કામ જાતે કરવાનું શીખવા મળ્યું. 2. પિતાએ રામને વનવાસ કેમ મોકલ્યા હતા? ઉત્તર: પિતાએ રાણી કૈકેયીને આપેલા 2 વરદાન પૂરા કરવા રામને વનવાસ મોકલ્યા હતા. 3. રામે તાડકાને કેવી રીતે મારી? ઉત્તર: રામે તાડકાને તેમના પિતાશ્રી દશરથ પાસેથી શીખેલી શબ્દવિધિ બાણ વિદ્યાથી મારી. 4. કેવા મનુષ્યને આપણે નાક વગરના કહીએ છીએ? ઉત્તર: શરમ વગરના મનુષ્યને આપણે નાક વગરના કહીએ છીએ. 1. રવિ પર્વતને કેવી રીતે ખુશ કરતો? ઉત્તર: રવિ પર્વતને વાર્તા, ટૂચકા કહીને તથા વાંસળી વગાડીને ખુશ કરતો. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. 4. મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે લોકો શું શણગારી રહ્યા હતા? શાનાથી? ઉત્તર: મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે લોકો ફૂલહારથી મંદિરની આસપાસનો ડુંગર અને રસ્તો બધું શણગારી રહ્યા હતા. પ્રશ્ન 1b નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. 1. પર્વત ઉપર ગયા પછી છોકરાને શાનું દુઃખ થયું? ઉત્તર: પર્વત ઉપર ગયા પછી છોકરો જે જોવા અને જાણવા પર્વત ઉપર ગયો હતો એવું કંઈ ત્યાં નહોતું. હવે અચરજ દૂર કરવા માટે જવાની કોઈ જગ્યા ન રહી. આ વાતનું છોકરાને દુઃખ થયું. 2. છોકરો છેલ્લે દુઃખી થાય છે. કેમ? ઉત્તર: હા, છોકરો છેલ્લે દુઃખી થાય છે કારણ કે પર્વત પર તે જે જોવા અને જાણવા આવેલો એમાંનું કંઈ જ નહોતું. આમ તેનું સઘળું અચરજ ચાલ્યું જવાથી, એટલે કે હવે કોઈ જ જાતનું અચરજ શેષ ન રહેવાથી તે દુઃખી થાય છે. 3. પર્વત પર ચડવા જતાં છોકરાની હાલત કેવી થઈ? ઉત્તર: પર્વત પર ચડવા જતાં છોકરાના પગ દુખવા માંડ્યા, પણ એ હસતા હસતા દોડતો રહ્યો. એના કપડાં ખરડવા માંડ્યા, શ્વાસ ભરાઈ આવ્યો અને આંખમાંથી પાણી ઝરવા માંડ્યું. પ્રકરણ 7 1. માળી બકરીને ડાંગ શા માટે ફટકારે છે? ઉત્તર: બકરી શેઠના બગીચામાં ઘૂસી મસ્તીથી નાના નાના છોડના કૂણા કૂણા પાન ખાતી હતી. એ જોઈને માળીને ગુસ્સો ચડે છે, તેથી તે બકરીને ડાંગ ફટકારે છે. 2. અરજી હાથમાં આવતા છેલ્લા પ્રધાનની શી હાલત થઈ? ઉત્તર: અરજી હાથમાં આવતા તેને જોઈને પ્રધાનની આંખો જ ફાટી ગઈ. પાટિયાને ચારે બાજુ ફેરવીને જોવા છતાં કંઈ લખેલું દેખાયું નહીં. અરજીનું ધડ માથું કંઈ ન સમજતા તેણે અરજી જોડે બેઠેલા પ્રધાનને આપી. 3. સજુ કાકા રાજાના દરબારમાં પહોંચ્યા એ સમયના રાજાના દરબારનું વર્ણન કરો. ઉત્તર: સજુ કાકાએ રાજાના દરબારમાં પહોંચ્યા એ સમયે દરબારમાં રાજા સોનાના સિંહાસન પર બેઠા હતા. તે પૂરેપૂરા રાજવી પોશાકમાં અને ઠાઠમાઠમાં હતા. રાજાની આજુબાજુમાં તેના 12 પ્રધાનો બેઠા હતા.
એક ડાયનાસોર જોતાં જ દિગ્વિજયે શું કર્યું? ઉત્તર ડાયનાસોર જોતાં જ દિગ્વિજયે પોતાનો કેમેરો ડાયનાસોર તરફ કર્યો. એટલામાં ડાયનાસોરે ગર્જના કરી. ગર્જના સાંભળતા જ દિગ્વિજયને બીકથી ઢીલો પડી ગયો અને કોઈ કશું વિચારે તે પહેલાં તે જીવ બચાવવા જંગલ તરફ દોડ્યો. 2. દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે તેની સ્થિતિ કેવી હતી? ઉત્તર દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે હાફળો ફાફડો દોડતો આવ્યો. તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી. તેના કપડાં કાદવથી ખરડાયેલા અને તેના બૂટ પર માટીના લોંદા ચોટેલા હતા. 3. ચાળીઓ પોતાને શાણો શા માટે ગણાવે છે? ઉત્તર ચાળીઓ પંખીઓને માત્ર ઉડો બોલીને જ ઉડી જવાનું કહે છે. તેમને કંઈ નુકસાન પહોંચાડતો નથી અને ખેતરનો પાક પણ બચાવે છે. તે ચાળીઓ પોતાને શાણો બતાવે છે. 4. ખેડૂતના જતાં ચાળીઓ પોતે શું કરશે એમ પંખીઓ કહે છે? ઉત્તર ખેડૂતના જતાં ચાળીઓ પોતે પંખીઓને બૂમ પાડીને બોલાવશે. ખોટી આંખો કાઢીને છુપાઈને અનાજના દાણા ખવડાવશે એમ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. 3. ચિત્રકૂટ નામના સ્થળ સાથે રામ લક્ષ્મણની કઈ વાત જોડાયેલી છે? ઉત્તર ચિત્રકૂટ નામના સ્થળ ભરત સમગ્ર પરિવારની સાથે આવીને રામ લક્ષ્મણ અને સીતાને પાછા અયોધ્યા લઈ જવા ખૂબ સમજાવે છે. રામ ભરત એકબીજાને ખૂબ લાગણીસભર થઈને સમજાવે છે. તે રામ ભરતના મિલાપની વાત ચિત્રકૂટ સાથે જોડાયેલી છે. પ્રકરણ 10. 1. રવિનું મોં કેમ લટકી પડ્યું? ઉત્તર રાજાએ આદેશ આપ્યો હતો કે ડુંગર પર મંદિર બંધાશે. પશુઓ લઈને ડુંગરદેવ પર કોઈથી જઈ શકાશે નહીં. આ સાંભળીને રવિનું મોં લટકી પડ્યું. 2. રવિએ બીજી વાર પણ મંદિર ખુલ્લું નહીં મુકાય એમ કહ્યું ત્યારે તેના બાપુએ તેને શું કહ્યું? ઉત્તર રવિએ બાને કહ્યું, અરે આવા શુભ દિવસે ખરાબ ન બોલાય. બધા લોકોની આસ્થા એમ ફોગટ ન જાય. રવિના બાપુએ કહ્યું, તને માતાજી આવીને આવું જણાવી ગયા? આવું ફરીથી બોલીશ તો તારા ટાટિયા ભાંગી નાખીશ. રાજાએ મંદિરનો ઉદ્ઘાટન પ્રસંગ ઉજવવાનું કેમ ટાળ્યું? ઉત્તર રાજાએ મંદિરનો ઉદ્ઘાટન પ્રસંગ ઉજવવાનું ટાળ્યું કેમ કે મંદિરમાંથી કોઈનો રડવાનો અવાજ આવ્યો. તેના કારણે લોકો આમ તેમ ભાગમભાગ કરવા લાગ્યા. પૂજા સ્થળે બધું અસ્તવ્યસ્ત થઈ ગયું. નમસ્તે શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ. આપના સાથ અને સહકારથી આજે આપણી ચેનલ પર 3000+ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયેલ છે. આપણો હવે પછીનો ટાર્ગેટ 5000+ સબસ્ક્રાઈબર બનાવવાનો છે, તો મહેરબાની કરીને સપોર્ટ કરતા રહેજો. પ્રશ્ન 2a. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પ્રકરણ 6. 1. ચંદ્ર રાજી હોય ત્યારે તેની કળા ઘટે અને ગમગીન હોય ત્યારે વધે છે. જવાબ ખોટું. 2. કોઈ વાર વાદળ સૂર્યની અડોઅડ ચાલતા. જવાબ ખોટું. 3. પહાડ પર છોકરાએ ઘણા પ્રાણીઓના પગેરા જોયા. જવાબ ખરું. પ્રકરણ 7. 1. કાકાએ બગીચામાં જઈને માળીની બકરીને બહાર કાઢવાની વિનંતી કરી. જવાબ ખોટું. 2. સજુ કાકા કરતાં કાકી વધુ હોશિયાર હતા. જવાબ ખરું. 3. કાકા કાકીની આગળ રાજાની પ્રશંસા કરે છે. જવાબ ખરું. 4. રાજાના દરબારમાં 12 પ્રધાનો બેઠા હતા. જવાબ ખરું. પ્રકરણ 8. 1. ડાયનાસોર ઊભું હતું તે જગ્યાએ સુંદર સુગંધ ફેલાઈ હતી. જવાબ ખોટું. 2. જુરાસિક યુગમાં દિગ્વિજયને ગમતું ફૂલ તોડવાની છૂટ હતી. જવાબ ખોટું. 3. જુરાસિક યુગમાં દરેક સજીવનું ધ્યાન રાખવાનું હતું. જવાબ ખરું. પ્રકરણ 9. 1. રામના મોટા ભાગના કામ લક્ષ્મણ કરતા હતા. જવાબ ખરું. 2. વિશ્વામિત્રના આશ્રમે ગયા એ પહેલાં પણ રામને ધનુષ વિદ્યા આવડતી હતી. જવાબ ખરું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર તમામ વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે. જો આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. પ્રકરણ 10. 1. મંદિર ડુંગર પાસે બંધાવવાનું નક્કી થયું. જવાબ ખોટું. 2. રાજાએ મંદિર ખુલ્લું કરવા રવિના બાપુ કહે ત્યાં શ્રીફળ ધરવાનું કહ્યું. જવાબ ખોટું. 3. રાજાના આદેશથી મંદિરના આંગણામાં રવિ અને બકરીની મૂર્તિઓ કંડારાય. જવાબ ખરું. પ્રશ્ન 2b. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. પ્રકરણ 7. 1. ઘૂસી ગઈ છે કે ઘુસાડી છે. જવાબ માળી. 2. મને કે તને ક્યાં લખતા આવડે છે. જવાબ સજુ કાકા. 3. મૂંગું પ્રાણી ભૂખ્યું હોય ને વાડીમાં પેસી જાય એટલે કંઈ એને મારી નખાતું હશે. જવાબ કાકી. 4. તમારી ફરિયાદ બિલકુલ સાચી છે. જવાબ રાજા. પ્રકરણ 8. 1. તમે માત્ર આ સફેદ ઘાસ આપણા માટે તૈયાર કરેલ પગદંડી પર જ ચાલી શકશો. જવાબ અમોદ. 2. તમે માફ ન કરી શકાય તેવો ગંભીર બખેડો કર્યો છે. જવાબ શાંતા. 3. નકામું લાખો વર્ષ જૂનું પતંગિયું. જવાબ દિગ્વિજય. પ્રકરણ 9. 1. એના તો કાન પણ કાપી લેવા જોઈએ. જવાબ લક્ષ્મણ.
2 આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો 3 નહીં. તકલીફ તો વીરા લક્ષ્મણને પડે. જવાબ સીતા. 4 વિશ્વામિત્ર સ્વયં બધા રાક્ષસોને મારી શકે તેમ હતા. જવાબ રામ. પ્રકરણ 10 1 પશુઓ લઈને ડુંગરદેવ પર કોઈથી નહીં જવાશે. જવાબ રવિના બાપુ. 2 દોસ્તોને છૂટા પાડવાનું અમને ક્યાં કંઈ સાજે. જવાબ રાજા. 3 કેમ છો વહાલા ઝાડભાઈ, કેમ છો વહાલા પાન. જવાબ રવિ. પ્રશ્ન 2 ક કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1 તાપણાની આસપાસ બેઠેલા લોકો ખાલી જગ્યાની વાતો કરતા હતા. જવાબ ઘરબાર. 2 છોકરો ખાલી જગ્યા પકડી પર્વત ચડવા માંડ્યો. જવાબ વેલા. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. 1 લક્ષ્મણ રામ સીતાથી થોડે ખાલી જગ્યાનો મહાવરો કરતા હતા. જવાબ શસ્ત્ર વિદ્યાનો. 2 રામ લક્ષ્મણના પિતાનું નામ ખાલી જગ્યા હતું. જવાબ દશરથ. 1 રાજાએ મહેલના ખાલી જગ્યામાં સભા ભરી. જવાબ ચોક. 2 ખાલી જગ્યામાંથી કોઈના રડવાનો અવાજ સંભળાયો. જવાબ મંદિર. પ્રશ્ન 2 ટૂંક નોંધ લખો. 1 કાકી. કાકી સજુ કાકાના પત્ની હતા. તેઓ અભણ હતા પરંતુ હોશિયાર હતા. તે સ્વાદિષ્ટ ઢેબરા બનાવતા હતા. તે માળીએ બકરી મારી નાખતા ખૂબ રડ્યા હતા. તેમણે સજ્જુ કાકાને માળીની ફરિયાદ શેઠને અને શેઠે ન્યાય ન કરતા અરજી લખીને રાજાને આપવાનું કહ્યું હતું. કાકી અભણ હતા તો પણ લાકડાના પાટિયામાં સંકેતો દ્વારા અરજી લખવાનો પ્રયત્ન કર્યો. કાકાને પ્રોત્સાહન અને હિંમત આપીને ન્યાય માટે રાજાના દરબારમાં મોકલ્યા. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્તે શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ. આપના સાથ અને સહકારથી આજે આપણી ચેનલ પર 3000+ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયેલ છે. આપણો હવે પછીનો ટાર્ગેટ 5000+ સબસ્ક્રાઈબર બનાવવાનો છે, તો મહેરબાની કરીને સપોર્ટ કરતા રહેજો. પ્રશ્ન 3 સૂચના પ્રમાણે કરો. અર્થ સમજો અને નિશાની કરો. 1 અરેરે છોકરું પડી ગયું. 2 અમે આ વેકેશનમાં પ્રવાસમાં જવાના છીએ. 3 સુપ્રભાત, હું મજામાં છું. 4 કંઈ ખબર જ નથી પડતી ને. 5 ઓહ, મને તો આજે ખબર પડી. 6 અરે વાહ, તું તો બહુ મીઠું મીઠું ગાય છે. 2 યોગ્ય શબ્દ ઉમેરી નીચેના વાક્યો ફરીથી લખો. 1 પ્રાચી લખે છે. પ્રાચી ઝડપથી લખે છે. 2 દાદીમાં હસતા હોય. દાદીમાં સદાય હસતા હોય. 3 માણસો મરવા લાગ્યા. માણસો ટપોટપ મરવા લાગ્યા. 4 હારને થેલીમાં મૂક્યો. હારને સાચવીને થેલીમાં મૂક્યો. 5 બાળક ઊંઘી ગયું. બાળક શાંતિથી ઊંઘી ગયું. 6 તે પગાર લે છે. તે બેઠા બેઠા પગાર લે છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર તમામ વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે. જો આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ચાર આપેલા દરેક શબ્દને યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય લાંબુ કરો. ઉદાહરણ: ભેંસને વરસાદ ન ગમે પણ વરસાદથી ઉગેલું ઘાસ તો ગમે. લીલુંછમ, કાળી, ખૂબ. જવાબ: કાળી ભેંસને વરસાદ ન ગમે પણ વરસાદથી ઉગેલું લીલુંછમ ઘાસ તો ખૂબ ગમે. પિલ્લુનું લાલચોળ મોં જોઈને અમે પૂછ્યું ત્યારે ખબર પડી કે કાળિયા વાંદરાએ એને જોરદાર ફટકો માર્યો હતો.
ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્તે શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ. આપના સાથ અને સહકારથી આજે આપણી ચેનલ પર 3000+ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયેલ છે. આપણો હવે પછીનો ટાર્ગેટ 5000+ સબસ્ક્રાઈબર બનાવવાનો છે, તો મહેરબાની કરીને સપોર્ટ કરતા રહેજો.